જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચણાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત 7 સીટીમાં ચણાને બાફીશું અને એ પણ પલાળીને બાફ્યા હોય એવા જ। અને ચણાને બાફવા હોય તો કઈ રીતે ઇન્સ્ટન્ટ ચણા બાફવા એની પરફેક્ટ રીત હું તમારી સાથે શેર કરવાની છું। આપણને જ્યારે પાણીપુરી ખાવાનું મન થયું હોય અથવા તો ચણા ચાટ બનાવવાનું મન થયું હોય અને આપણે ચણા પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે આ રીતે ચણાને પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ચણાની કોઈ પણ રેસીપી બનાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે ઇન્સ્ટન્ટ ચણા બાફવાની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો એના માટે મેં 1 વાટકી જેટલા ચણા લીધા છે। તમારે કોઈ પણ એક ઘરની વાટકી સેટ કરી લેવી। તો સૌથી પહેલાં આપણે ગેસને ચાલુ કરશું અને ગેસને આપણે ફૂલ રાખીશું। પછી આપણે ગેસ ઉપર એક કુકર મૂકીશું। હવે આપણે 3 વાટકી જેટલું કુકરમાં પાણી ગરમ કરવા મૂકીશું। તો પરફેક્ટ માપ સાથે આ ચણાને બાફવાની રીત હું તમને બતાવવાની છું। તો આપણે જે વાટકી ચણા લીધા છે એ જ વાટકીથી આપણે 3 વાટકી જેટલું પાણી કુકરમાં ગરમ થવા મૂકીશું। એમાંથી 1 વાટકી જેટલું ગરમ પાણી આપણે ચણાને ધોવાના છે। કુકર ઉપર આપણે આવી રીતે ઢાંકણ મૂકી દઈશું અને પાણીને આપણે એકદમ સરસ ગરમ થવા દઈશું। અહીંયા આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે। તો આ પાણીમાંથી આપણે 1 વાટકી ચણાને ધોવા માટે ગરમ પાણી લેવાનું છે। તો મેં અહીંયા 1 વાટકી જેટલું પાણી લઈ લીધું છે। હવે આપણે ગરમ પાણીને ચણામાં નાખી દઈશું અને ચણાને આ રીતે ચમચીથી સારી રીતે ધોઈ લઈશું। કારણ કે અહીંયા આપણું પાણી એકદમ ગરમ છે એટલે આપણે ચમચીથી આવી રીતે ધોઈ લઈશું। તો આપણે ચણાને ઠંડા પાણીથી નથી ધોવાના, ગરમ પાણીથી જ ધોવાના છે। તમે કોઈ પણ કઠોળ ગરમ પાણીથી ધોઈને ગરમ પાણીમાં પલાળશો તો કઠોળ જલ્દીથી પલળી જાય છે। પછી આ રીતે બાઉલ ઉપર સીબું ઢાંકીને પાણીને નિતારી લેશું। તો મેં અહીંયા ધીમા ગેસ ઉપર જ કુકરને રાખ્યું હતું। હવે આ ચણાને આપણે કુકરમાં ગરમ પાણીમાં ઉમેરી દઈશું। આપણે અહીંયા ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું। હવે આપણે ચણામાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। પછી કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરમાં હવા ભરાય ત્યાં સુધી આપણે ગેસને એકદમ ધીમો ચાલુ રાખવાનો છે। આપણે સીટી નથી વગાડવાની, આપણે ખાલી હવા જ ભરવા દેવાની છે। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને કુકરમાં હવા ભરાઈ ગઈ છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। કુકરની હવા તેની જાતે પૂરી થાય પછી જ કુકરને આપણે ખોલવાનું છે। એટલે હવાને લીધે જે આપણે આખી રાત ચણાને પલાળીએ છીએ તેનું રિઝલ્ટ તમને આ કુકરની હવાથી મળી જશે। 10 મિનિટમાં હવા તેની જાતે જ પૂરી થઈ ગઈ છે। તો હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું। તો આપણે આખી રાત ચણાને પલાળીએ છીએ તેના જેવા ચણા આપણા પલળી ગયા છે। તો ચણાને હાથેથી આપણે દબાવીએ તો ચણો થોડો પોચો થઈ ગયો છે। તો છે ને આખી રાત પલાળવાની ઝંઝટ વગર ચણા બાફવાની પરફેક્ટ રીત, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। હવે આપણે કુકરને નીચે ઉતારી લઈશું। તો હવે આપણે ફરીથી ગેસને ચાલુ કરીશું અને ગેસને એકદમ ધીમો રાખીશું। પછી ફરીથી આપણે ગેસ ઉપર કુકર મૂકી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। પછી આપણે ધીમા ગેસ ઉપર 7 સીટી વગાડી લઈશું એટલે આપણા ચણા સરસ બફાઈ જશે। છે ને ટાઈમ બગાડ્યા વગર જ ઇન્સ્ટન્ટ ચણા બાફવાની રીત। તો કુકરની 7 સીટી થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરની હવાને આપણે જાતે જ પૂરી થવા દઈશું। પછી આપણે કુકરને ખોલીશું। કુકરની હવા તેની જાતે જ પૂરી થઈ ગઈ છે। હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું। તો જો આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે। તો તમને જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે આપણા ચણા સરસ બફાઈ ગયા છે। તો હું તમને ચણાને હાથેથી દબાવીને બતાવું તો ચણો આસાનીથી દબાઈ જાય છે, એટલે આપણા ચણા એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગયા છે। તો છે ને ચણાને પલાળવાની ઝંઝટ વગર ચણા બાફવાની ઇન્સ્ટન્ટ પરફેક્ટ રીત। આ જ રીતે તમે બધા કઠોળ બાફી શકો છો અને તમે ઇન્સ્ટન્ટ ઉપયોગ કરી શકો છો।
હવે આપણે ચણામાંથી પાણી નિતારી લઈશું અને ચણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તમારે કોઈ પણ ચણાની આઈટમ બનાવવી હોય તો તમે આ રીતે ચણાની સ્ટેમ બાફીને બનાવી શકો છો. તો મારે અહીંયા ચણા બાફવા માટે કુલ 30 મિનિટ જેટલો સમય થયો છે. તો જરૂર એકવાર તમે આ રીતે ચણા બાફવાની ટ્રાય કરજો. તો તમને ચણાને પલાળ્યા વગર જ બાફવાની રીત આ કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો મને ચોક્કસથી કોમેન્ટ કરજો. અને તમે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોઈ રહ્યા છે. અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.